રામદાસ બાપુના જય સિયારામ. મહારાષ્ટ્રની એક સંત મહિલાની મારે તમને વાત કરવી છે. મહારાષ્ટ્રનું એક ગામડું, એ ગામડામાં એક સંત મહિલા રહેતા હતા જેનું નામ જનાબાઈ. આ જનાબાઈ નું એક જ કામ હતું કે દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન આઠે પોર વિઠોબા 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 વિઠોબા, ભગવાનની મસ્તીમાં જ રહેવું, ભગવાનની જ વાતો કરવી, કોઈની નિંદા નહીં, કોઈની ચર્ચા નહીં, કોઈ સાથે કોઈ વ્યવહાર નહીં, માત્ર ને માત્ર વિઠોબા સાથે જ એમનો સંબંધ. હવે એક વખત એવી ઘટના ઘટી કે જનાબાઈના છાણા ચોરાઈ ગયા. જનાબાઈના છાણા ચોરાઈ ગયા. જનાબાઈ વિચાર્યું કે હવે શું કરવું, એટલે એ જે ગામના મુખી હતા એમની પાસે ગયા. ગામ આખું જાણતું હતું કે આ મહિલા સંત છે, આ ખરેખર આપણા સદભાગ્ય છે કે આપણા ગામમાં રહે છે. મુખી પાસે ગયા. મુખી એમનો આવકાર કર્યો, આદર આપ્યો, બે હાથ જોડીને કીધું કે આવો જનાબાઈ. તો કે હું તમને મળવા માટે નથી આવી, હું તો તમને ફરિયાદ કરવા માટે આવી. અને મારી ફરિયાદ છે ને એની નોંધ તમારે લેવી પડશે, એટલે તમારે આને ધ્યાન ઉપર લેવું પડશે. મુખી કે કો, તમે કો, અને તમારી વાત આ ગામમાં કોઈ ના માને એવું છે જ. ત્યારે જનાબાએ કીધું કે મારા છાણા રાત્રે કોઈ ચોર ચોરી ગયો. મુખી વિચારમાં પડી ગયા કે કઈ નહીં છાણા ચોરાઈ ગયા. તમે જાણો છો કે છાણાની કોઈ એવી પર્ટિક્યુલર ડિઝાઇન નથી હોતી, કઈ એની અંદર એવું નથી હોતું કે નક્કી થાય કે આ છાણા જનાબાઈના છે કે આ બીજા કોઈના છે. મુખીએ કીધું કે ચિંતા ના કરો. ગામના બીજા માણસોએ કીધું કે તમારા છાણા ચોરાઈ ગયા છે જનાબાઈ, ચિંતા ના કરો, અમે તમે કોને એટલા છાણા આપી, પણ તમારા મનને તમે વ્યથિત ના કરો. તો જનાબાઈ જીદ કરી કે છાણા મારા જ મને મળવા જોઈએ. તો મુખી કે કઈ રીતે ઓળખવા કે આ છાણા તમારા છે અને આ બીજાના છે? ત્યારે એ સંત મહિલાએ હિંમતભેર અને પોતાના દ્રઢ આત્મવિશ્વાસની વાત કરી કે જે છાણાને અડો, જે છાણાને તમે પકડો અને છાણામાંથી જો વિઠોબા 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 છાણા બોલે તો સમજી લેજો કે આ જનાબાઈના છાણા છે, આ બીજાના નથી. વિચાર કરો કે એમની ભક્તિ ઉપર એમનો કેટલો દ્રઢ ભરોસો, કેટલો વિશ્વાસ હતો એમને ઈશ્વર ઉપર કે મારું છાણું બોલશે વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. રામદાસ બાપુના જય સિયારામ.